નાના નાના બાળ દોસ્તો નમસ્તે. વાર્તાનું નામ છે ગણપતિનું વાહન. શિવ અને પાર્વતી એમને બે દીકરા. મોટાનું નામ કાર્તિકેય અને નાનાનું નામ ગણેશ. એમને સૌ ગણપતિ પણ કહે. શિવ અને પાર્વતીને ક્યાંય પણ જવાનું હોય તો વાહન તરીકે પોઠિયો તો હાજર જ હોય. કશી ચિંતા જ નહીં. ક્યારેક ગણેશ પણ એમની સાથે જવાની હઠ કરે. માતા એમને ખોડામાં બેસાડી અને લઈ જાય. ગણેશને પણ ફરવાની મજા પડે. એકવાર કાર્તિકેય આવીને કહે, જો માં, હું વાહન લઈને આવ્યો છું. માં અને ગણેશ ઘરમાંથી બહાર આવ્યા અને જુએ છે તો કાર્તિકેય મોર પર ટેસથી બેઠો છે. માએ પૂછ્યું, બેટા, મોર ક્યાંથી લાવ્યો? માં, આ તો હવે મારું વાહન છે. કાર્તિકેય ગણેશ સામે જોતો જોતો ઘરમાં આવ્યો. જાણે ગણેશને ચીડવતો ન હોય. આ જોઈ ગણેશને થયું, ઘરમાં બધાને વાહન છે અને મારે કંઈ પણ નથી. આ તો ન ચાલે. ગણેશ તો રિસાઈને બેસી ગયા. સાંજ પડી. માએ બંનેને જમવા માટે બૂમ પાડી. કાર્તિકેયજી આવ્યા પણ ગણેશજી તો ખબર નહીં ક્યાં ગુમ થઈ ગયા. માં તો શોધવા નીકળી પડી. ગણેશ તો બહારના ઝાડના થડ પાસે મોઢું ચડાવીને બેઠા હતા. ગણેશ, જમવું નથી? ગણેશ કહે, ના. પણ કેમ? મારે વાહન જોઈએ છે. આ સાંભળી માતા તો હસી પડ્યા અને કહે, બેટા, પેલા જમી લો. સાંજે શિવજી આવશે ત્યારે વાત કરીશું. સાંજે સૌ બેઠા. શિવજીને પાર્વતીજીએ વાત કરી. ગણેશને વાહન જોઈએ છે. કેમ? કાર્તિકેય લાગ્યો ને એટલે. શિવજી હસીને કહે, ભલે, લાવી દઈએ. બોલ બેટા, તને કયું વાહન જોઈએ છે? ગણેશ કૂદકો મારી અને કહે, મને પણ મોર અપાવો. ના ના, બંને ભાઈઓ પાછા ઝઘડી પડો. કયો મોર કોનો એ પણ મારે જ યાદ રાખવું પડે. એના કરતાં તો તું બીજું વાહન પસંદ કરી લે. ગણેશજી કહે, પહેલાં જે પશુ પક્ષીઓ વાહન તરીકે પસંદ થઈ ગયા હોય એની યાદી આપો, જેથી બાકીનામાંથી મને વાહન શોધતા ફાવે. કાલે યાદી મળી જશે, માતા બોલ્યા. ને સૌ આરામ કરવા ગયા. બીજે દિવસે માતાએ યાદી આપી. એ યાદીમાં લગભગ બધા જ પશુ પંખી આવી જતા હતા. હવે શું કરવું? જગતના જીવોને તો ખબર મળ્યા કે ગણપતિજી વાહનની શોધ ચલાવે છે, એટલે કેટલાક મળવા આવ્યા. ગણેશજી વાતચીત કરી સૌને રવાના કર્યા. યોગ્ય વાહન મળતું જ ન હતું. પાર્વતીજી અને ખુદ ગણેશજી પણ મૂંઝાયા, કેમ કે કાર્તિકેયજી પાસે તો વાહન ઘણા સમયથી આવી ગયું હતું, જ્યારે ગણેશજી યોગ્ય વાહનની શોધમાં હતા. તેમને કોઈ પસંદ જ નહોતું આવતું. પાર્વતીજીને આ કારણે સતત ડર રહેતો કે પાછા ગણેશજી રિસાઈ ન જાય. આમ ને આમ એક અઠવાડિયું તો પૂરું થઈ ગયું. એકવાર ગણેશજીને મળવા માટે મૂષકરાજ પધાર્યા. મૂષક એટલે કે ઉંદર. મૂષકરાજ એટલે ઉંદરોનો રાજા. મૂષકરાજ કહે, નમસ્તે ગણપતિ દાદા. કોણ? મૂષકરાજ. આવો આવો. સમાચાર મળ્યા કે તમે વાહનની શોધ ચલાવી રહ્યા છો. હા, તમારા ધ્યાનમાં કોઈ છે ખરું? દાદા, અમે ઉંદરો તો સાવ નાના જીવ. અમારી સેવા તો કોઈએ લીધી નથી. બધા ઉંદરો કહે, તમે જાઓ ને દાદાને વાત કરો. દાદા ભોળિયા છે, કદાચ આપની વાત કાને ધરે તો. દાદાએ ચૂકી આંખે મૂષકરાજ સામે જોયું. ક્યાં હું અને ક્યાં તુચ્છ પ્રાણી? એના પર હું બેસું તો એનું તો કચુંબર થઈ જાય. એ કઈ રીતે વાહન થઈ શકે? અને એવી વાત પણ એ કઈ રીતે કરી શકે? દાદાએ તો કસીને ના પાડી દીધી. આજે નહીં ને કાલે નહીં. મૂષકરાજ તો નિરાશ થઈ ગયા. ગણેશજી ઘેર આવ્યા. ભોજન પછી શિવજી ને પાર્વતીજી સાથે બેઠા. પિતાજીએ ગણેશજીને બોલાવ્યા. બેટા, વાહનની શોધ કરી ખરી? ના પિતાજી, જે ગમે છે
તે ના પાડે છે અને જે નથી ગમતા તે સામેથી વળગતા આવે છે. એમ તો તમે શું કરશો? એટલે ગણપતિજી કહે, તમે જ કહો ને પિતાજી કે હું શું કરું? બેટા, આજે મૂષક રાજ મને મળવા આવ્યા હતા. ગણેશજી તો ધૂંધવાણા, મેં ના પાડી હતી તો પણ પિતાજીને મળ્યા. કેમ મોં બગાડ્યું બેટા? પિતાજી, ઉંદર તે કઈ વાહન કહેવાય? બેટા સાંભળ, ઉંદરમાં ઘણા બધા ગુણો છે. તે ભારે ખમતીલો છે, એ તો ખરું, પણ ક્યાં મારું કદ અને ક્યાં એનું? હું બેસું તો બિચારો મરી જ જાય. ગણેશજી બોલ્યા, એનો ઉપાય છે. બેટા વિચાર કર, કાર્તિકેયનું વજન લઈ મયુર કઈ રીતે ઉડી શકે? છતાં ઉડે જ ને. પાર્વતીજી બોલ્યા, હા હો, એવો વિચાર મને કેમ ના આવ્યો? એમાં કયો જાદુ છે માં? બેટા, આપણે રહ્યા દેવ, આપણે જ આપણા વાહનને શક્તિ આપવાની હોય છે, જેથી તે ઉડી શકે, દોડી શકે. શિવજી કહે, અને એક બીજી વાત, આપણે આપણા વાહન પર દયા ખાવી પડે છે. આપણે તો દેવ, આપણે ધારીએ તો પીછા જેવા હલકા થઈ શકીએ અને ધારીએ તો પહાડ જેવા ભારે પણ થઈ શકીએ. આ સાંભળી ગણપતિજી તો હરખાઈ ગયા. તે કહે, સમજી ગયો પિતાજી. માં, મને ઉંદર ગમે છે. હું એને મારા વાહન તરીકે પસંદ કરું છું. અગાઉની ગોઠવણ મુજબ મૂષકરાજ બહાર જ ઊભા હતા. આ સાંભળી તે તો રાજી થઈ ગયા. તરત જ અંદર આવ્યા ને લાગ્યા નાચવા ને ગાવા. ગણપતિ બાપ્પા મોરિયા ને ઘીમાં લાડુ ચોર્યા. ગણપતિ બાપ્પા મોરિયા ને ઘીમાં લાડુ ચોર્યા. આવો મૂષકરાજ આવો, તમે આજથી મારા દીકરાનું વાહન છો. પાર્વતીજી બોલ્યા. ગણેશ મૂષકરાજ પાસે ગયા, શરીરે હાથ ફેરવી અને કહે, ચાલ એકાદ આંટો આંગણામાં મારતા આવીએ. અને ગણેશ ના, ગણપતિજી એમના પ્રિય વાહન પર બેસી ફરવા ગયા. નાના દોસ્તો, આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.